વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. હમણાં જ ભગવાનની દિવાળી ગઈ, દેવ દિવાળી. આપણી દિવાળીના પ્રકાશમાં આપણે જીવનનો હિસાબ કરવા અને ભગવાનને આપણી જે દિવસે દિવાળી હતી ત્યારે ભગવાન સુતેલા હતા ચતુર્માસની અંદર. માટે 15 દિવસ પછી ભગવાનની દિવાળી આવી અને એ દિવાળી ઉપર આપણું જીવન ભગવાનને બતાવવાનું, આપણી દિવાળીના પ્રકાશમાં આપણા જીવનને અજવાળવાનું, અજવાળેલું જીવન ભગવાનની દિવાળીના પ્રકાશમાં ભગવાનને બતાવવાનું, એ જ છે દિવ દિવાળી. આપણું જીવન ભગવાનને જો ગમતું કરવું હોય, સુંદર કરવું હોય, આ સંસારમાં ભગવાનને સૌથી વધારે પ્રિય જો કોઈ જીવ હોય તો તે છે સ્થિત પ્રજ્ઞ. આપણે દિવાળીના પ્રકાશમાં જાણવું જોઈએ આપણે કે આપણે સ્થિત પ્રજ્ઞ થઈ શકીએ છીએ અને આવું જીવન ભગવાનને ગમતું જીવન એની દિવાળી ઉપર બતાવી શકાય છે કે નહીં. અને એ જ સમજાવવા માટે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના સમ્યક જ્ઞાનના 55મા શ્લોકથી અત્યાર સુધી એ જ પ્રયત્ન કરી રહેલા છે કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય એનું વિવેચન કર્યું. વિવેચન કરીને ભગવાન છૂટી નથી ગયા, આપણને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો, સ્ટેપ બાય સ્ટેપ પગથિયા બતાવ્યા. એટલું જ નહીં, ત્યાં પહોંચી ગયા પછી સાવધાની શું રાખવાની તે પણ ભગવાને કહી દીધું. અને રખે કોઈને બહારથી સ્થિત પ્રજ્ઞ ના માની લઈએ માટે ગયા શ્લોકમાં 69માં 69માં ભગવાને બંને વચ્ચેનો ફરક પણ કીધો. બે મૂળભૂત દ્રષ્ટિકોણોથી તફાવત ભગવાને આપણને સામાન્ય વ્યક્તિ અને સ્થિત પ્રજ્ઞામાં શું હોઈ શકે એ બહુ સુંદર રીતે બતાવ્યું છે. બહુ સુંદર. જ્ઞાની અને અજ્ઞાની આ બે વચ્ચે શું ફરક હોઈ શકે? સામાન્ય અને સ્થિત પ્રજ્ઞ આ બે વચ્ચે શું ફરક હોઈ શકે? અને ગયા સોમવારે આપણે જોયું ભોગી અને યોગી, એ જ શબ્દોને મળતા શબ્દો છે. યોગી એટલે સ્થિત પ્રજ્ઞ અને ભોગી એટલે સામાન્ય માણસ. આ બેમાં શું ફરક હોય છે? આ ફરક સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. પરંતુ આ ફરક જોયા પછી આપણને એક પ્રશ્ન ઊભો થાય છે અને કોઈને પણ પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન આ સંસારમાં રહેવાનું અને ભોગ નહીં ભોગવવાના, આ તો વળી ચાલતું હશે, ભોગી તો થઈ જ જવું પડે અને ભોગ ભોગવીએ તો પછી યોગી ના થવાય, સ્થિત પ્રજ્ઞ ના થવાય. આ સંસારમાં જન્મ લઈને આવ્યા એટલે સંસારી તો થવું જ પડે અને સંસારી થયા એટલે ભોગ તો ભોગવવા જ પડે અને ભોગ ભોગવ્યા એટલે શું સ્થિત પ્રજ્ઞ ન થવાય? તો અમે ક્યારેય સ્થિત પ્રજ્ઞ નહીં થઈ શકીએ. આવું માણસમાં નાસીપાસતા આવે છે અને જ્યારે આવી નાસીપાસતા આવે છે ત્યારે ભગવાન તેને આશ્વાસન આપે છે, ભગવાન તેને માર્ગદર્શન આપે છે. બસ આવી નાસીપાસતામાં માર્ગદર્શન આપતા બે શ્લોક હવે પછી ભગવાન કહેવાના છે, 70 અને 71મો શ્લોક. અને બંને શ્લોકોમાં કંઈક વિશેષ કહેવાના છે. એક શ્લોક છે સંસારમાં રહીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે, સંસારમાં રહીને ભોગો ભોગવીને સંસારી થઈને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે. અને બીજો એક શ્લોક કહેવા માંગે છે કે સંસારથી વિરક્ત રહીને સંન્યાસી બનીને વૈરાગી બનીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે. એના માટે ભગવાન બે શ્લોક કહે છે આપણી શંકાને દૂર કરવા માટે. કારણ કે 69માં શ્લોકમાં ફરક જોયા પછી આપણને એવું લાગે કે આપણે તો આ સંસારમાં ભોગી તરીકે ભોગ ભોગવવાના છે તો સ્થિત પ્રજ્ઞ ક્યારેય નહીં થાય. સંસારમાં ભોગ ભોગવીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે, એના માટે 70મો શ્લોક છે. અને સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનીને પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે, એના માટે 71મો શ્લોક છે. અને બંને શ્લોક આપણે ક્રમશઃ જોવાના છે. એના માટે ઇતિહાસમાં જો દ્રષ્ટાંત શોધવું હોય તો જનક રાજા, ભગવાન રામચંદ્રજીના સસરા, માતા સીતાના પિતા જબરજસ્ત રાજા હતા અને રાજા હોવા છતાં સ્થિત પ્રજ્ઞોમાં એમનું સ્થાન હતું. રત્ન જદિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે.
બે પત્ની સાથે પરણનાર પણ યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. બહુ વિચારવા જેવા સેન્ટેન્સો છે. રત્નોથી જડિત આસન ઉપર જનક રાજા બેસતા હતા, છતાં પણ ત્યાગી હતા. જનક રાજાનું એક ચરિત્ર છે અને રાજા અશ્વપતિનું એક ચરિત્ર છે. બે રાજાઓ મહાન થઈ ગયા. બે રાજાઓ જબરજસ્ત રાજ્ય સંસ્થા ચલાવતા હતા અને છતાં પણ બંને રાજાઓ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. એટલે આપણે એવું નહીં માનવાનું કે સંસારમાં રહીને સ્થિત પ્રજ્ઞ ના થવાય, થઈ શકાય છે. રત્ન જનિત આસન પર બેઠા જનક વિદેહી ત્યાગી છે. બે પત્ની સાથે પરણનાર પણ યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. અને ભગવાન આપણને આ જ માર્ગદર્શન આપી, આપણી આ જ નાસીપાસતા દૂર કરવી, આપણા મગજની આ જ શંકાને કાઢવા માટે 70મો શ્લોક કહે છે. અને 71મા શ્લોકમાં સંન્યાસી પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકે છે. શુક દેવજી અને સનત કુમાર જેવાનું ઇતિહાસમાં દ્રષ્ટાંતો છે. એક વર્ગ એવો છે કે જે કર્તવ્યનું પાલન કરે છે અને એક વર્ગ એવો છે જેને કર્તવ્યનો પણ ત્યાગ કરેલો છે અને બંનેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. એનો મતલબ બંને સ્થિત પ્રજ્ઞ બની શકે છે. હવે આપણે બેમાંથી કયા વર્ગમાં આવે તે આપણે વિચારી લેવાનું. અને કેવી રીતે સ્થિત પ્રજ્ઞ બનાય? આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ સંસારમાં રહીને, ભોગ ભોગવીને, સંસારી રહીને, કામનાઓનો સામનો કરતા કરતા મારાથી સ્થિત પ્રજ્ઞ કેવી રીતે થવાય? આપણી આતુરતાનો અંત લાવવા માટે ભગવાન 70મા શ્લોકમાં એ જ વાત કરવાના છે. આંતરિક રીતે બંને પ્રકારના લોકો સરખા જ છે. અંતઃ પ્રક્રિયાથી બંને સરખા છે. બંનેને અંતઃ શાંતિ પ્રાપ્ત થાય છે, બંનેને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, બંને પ્રસાદને મેળવે છે અને બંને પરમ પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. જો બંનેનું આંતરિક આવું જ હોય તો ભગવાને બે પ્રકાર શા માટે પાડ્યા? વિચારવું પડે. બંને આંતરિક દ્રષ્ટિએ સરખા છે, બંનેનું પ્રાપ્ત કરવાનું પણ સરખું છે, બંનેની અનુભૂતિ પણ સરખી છે, છતાંય ભગવાને બે ભાગ પાડ્યા આપણને સમજાવવા માટે. એટલા માટે કે બાહ્ય દ્રષ્ટિથી બંને વિરુદ્ધ છે, જબરજસ્ત વિરુદ્ધ છે બાહ્ય દ્રષ્ટિ. અને માટે ભગવાનને આપણી શંકાનું સમાધાન કરવા માટે બે ભાગ પાડીને બે શ્લોક આપણને સ્થિત પ્રજ્ઞાના અંતિમ ચરણમાં કહેવા પડ્યા. એક વર્ગ એવો છે કે કર્તવ્યો સાથે આ સંસારમાં જોડાયેલો છે અને નજીકના સમયમાં એમનાથી કર્તવ્ય છૂટે એવા નથી. અને કર્તવ્ય છૂટે એવા ના હોય તો શું તે વ્યક્તિ એવું વિચારે કે મારાથી ક્યારે સ્થિત પ્રજ્ઞ ના થવાય? ના. કર્તવ્યો કરતા કરતા પણ કર્તવ્યનું વજન ના લાગે અને આપણાથી સ્થિત પ્રજ્ઞ થઈ શકાય છે. નાસીપાસ કે ચિંતાતુર થવાની જરૂર નથી. ભગવાન તેના માટે આશ્વાસન સ્વરૂપે આપણને 70મો શ્લોક કહે છે. એટલે જ તો ગીતાને વિશિષ્ટ કહેવામાં આવે છે, એટલે જ તો ગીતાને માં કહેવામાં આવે છે, એટલે જ તો ગીતાના ગાનારને કૃષ્ણ વંદે જગતગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણ વંદે જગત. કારણ કે એ ખાલી સંસાર છોડેલા લોકોના ઉદ્ધાર કરવાની વાત નથી, સંસારમાં ગળા દુઃખ પડેલા લોકોના પણ ઉદ્ધારની વાત કરે છે. આ જગતમાં પ્રાણી માત્રના ઉદ્ધારની વાત શ્રીમદ ભગવદ ગીતા કરે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં માણસ જીવતો હોય તો તેને પરમોચ્ચ સ્થિતિ ઉપર પહોંચાડવાની જિમ્મેદારી શ્રીમદ ભગવદ ગીતા લે છે. માતે શ્રીમદ ભગવદ ગીતાના ગાનારને કૃષ્ણમ વંદે જગતગુરુ કહી શકાય. આ ગીતાની વિશિષ્ટતા છે. શું કહેવા માંગે છે ભગવાન 70મા શ્લોકમાં? આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ સર્વે યદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. બહુ સુંદર વાત ભગવાન કહેવા માંગે છે. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. આપૂર્યમાન અને અચલ પ્રતિષ્ઠિત એવા સમુદ્રમાં, શબ્દો ફોડીને આપણે જોઈએ છે, હું ખાલી આપણને ભાષાંતર કહી દઉં છું કે આ શ્લોક ગુજરાતીમાં શું કહેવા માંગે છે. આપૂર્યમાન અને અચલ પ્રતિષ્ઠિત એવા સમુદ્રમાં, સમુદ્રમાપઃ, આપઃ એટલે પાણી, સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. સમુદ્રમાં જેમ પાણી પ્રવેશ કરે છે તેમ તદ્વત કામાયમ, તેમ કામના પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી.
એવા પુરુષમાં અપૂર્યમાન અને અચલમ પ્રતિષ્ઠા જે સમુદ્ર છે એ સમુદ્રમાં પાણી પ્રવેશ કરે છે. તેવી જ રીતે અપૂર્યમાન અને અચલમ પ્રતિષ્ઠ પુરુષમાં કામનાઓ પ્રવેશ કરે છે. તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે, બધી જ કામનાઓનો પ્રવેશ થાય છે. શશાંતિ માપનોતિ ન કામકામી, બધી જ કામનાઓ પ્રવેશ કરે છે, છતાંય તે માણસ કામી નથી બનતો, કામનાયુક્ત નથી બનતો. શશાંતિ માપનોતિ, શાંતિને પ્રાપ્ત કરે છે. જબરજસ્ત ચેલેન્જેબલ સિદ્ધાંત ભગવાને અહીંયા કીધો છે, સમજવા જેવો સિદ્ધાંત છે. અહીંયા આપણે સૌથી પહેલા શબ્દ સમજવો જોઈએ. વિશેષણ ભગવાને આપ્યું છે અપૂર્યમાન, અને બીજું એક વિશેષણ આપ્યું છે અચલ પ્રતિષ્ઠા. આ બે વિશેષણો સમુદ્ર માટે પણ છે અને સમુદ્ર જેવા વિશેષણો વાળા પુરુષ માટે પણ છે. જો આ બે વિશેષણો પ્રાપ્ત થાય એવા સમુદ્રમાં ચારે બાજુથી પાણી આવે છે, છતાં સમુદ્ર અપૂર્યમાન અને અચલમ પ્રતિષ્ઠમ રહે છે. તેવી જ રીતે પુરુષના શરીરમાં પણ, જીવનમાં પણ ચારે બાજુથી કામનાઓ પ્રવેશ કરે છે, અચલમ પ્રતિષ્ઠમ અને અપૂર્યમાન રહે છે. માટે તે સશાંતિને પ્રાપ્ત થાય છે, કામનાયુક્ત બનતો નથી. આપણે આજે સમજીએ છીએ આ પહેલો શબ્દ અપૂર્યમાન. અપૂર્યમાનમાં બે શબ્દ છુપાયેલા છે, આ અને પૂર્યમાન. બે શબ્દ સમાયેલા છે. આ બે શબ્દો ભેગા થઈને અપૂર્યમાન શબ્દ થયેલો છે. આપણે આજે સમજવાના છે અપૂર્યમાન. આનો અર્થ થાય છે સમંતાત. સમંતાત અથવા ચારે બાજુથી. અને પૂર્યમાનમનો પણ વિશેષ અર્થ થાય છે, એ આપણે સમજવું જોઈએ. આ પૂર્યમાનમ, આ અને પૂર્યમાન, પૂર્યમાનનો પણ બીજો એક અર્થ થાય છે પુરાયેલ, ભરાયેલ અથવા પરિપૂર્ણ. કોણ છે અપૂર્યમાન? સમુદ્ર. ભગવાન અહીંયા આટલી વાત કરે છે અને આટલી વાતને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશન્તિ સર્વે, પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે, શશાંતિ માપ્નોતિ ન કામકામી. બહુ સુંદર સમજ છે ભગવાન. આના ઉપરથી એવું થઈ શકે, સમંતાત એટલે ચારે બાજુથી, આ એટલે, અને પૂર્ણમાન, પૂર્યમાન એટલે પુરાયેલ, ભરાયેલ, પરિપૂર્ણ. આનો મતલબ, આનો એક સીધો અર્થ થઈ શકે છે કે ચારે બાજુથી પરિપૂર્ણ, ભરાયેલ, છલકાયેલ, ચારે બાજુથી પરિપૂર્ણ થાય. કોણ છે આવો? સમુદ્ર છે. ચારે બાજુથી પરિપૂર્ણ હોય એમાં બે બાબતો આવશ્યક છે, એક પૂર્ણતા અને એક તૃપ્તતા. બંને બાબતો વિશે વિચારવું જોઈએ અને બે બાબતો જરૂરી છે. પૂર્ણ પણ છે અને તૃપ્ત પણ છે. આપણી સંસ્કૃતમાં પૂર્ણતા માટે તૃપ્ત શબ્દ પણ છે અને તૃપ્તતા માટે પૂર્ણ શબ્દ પણ છે. પહેલાના જમાનામાં સંન્યાસી આપણા ઘરે જમવા આવે, એને જ્યારે પીરસીએ ત્યારે એનાથી જમાય એટલું જમી લે છે, એનું 25% જઠર એ ખાલી રાખે છે. અને એવી સ્થિતિ ઉપર આપણે ફરીથી પાછા કશું પીરસવા જઈએ ત્યારે નથી જોઈતું એવું સંન્યાસી ના કહે. એ શબ્દ જ નથી સંન્યાસમાં. સંસારીના ઘરે કોઈ સંન્યાસી જમવા આવે અને ક્યારેક વસ્તુ આપીએ અને એને જમવાની વસ્તુ હવે તેનાથી જમાય એવું નથી, એ તૃપ્ત થઈ ગયો હોય ત્યારે એવું ના કે મારે નથી જોઈતું. જો એવું કહે તો અન્નનો અનાદર ગણાય અને સંન્યાસી અન્નને દેવ ગણે છે. તો શું કહે છે? પૂર્ણ.
એટલે કે પૂર્ણ, આ શબ્દ એનો હોય છે. પૂર્ણ એટલે કે તૃપ્ત, હવે નહીં જોઈએ, પૂર્ણ શબ્દ હોય છે અને તે સમજવા જેવો શબ્દ હોય છે. સમુદ્ર ચારે બાજુથી પરિપૂર્ણ છે. આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. જેવી રીતે ચારે બાજુથી સંપૂર્ણ સમુદ્રમાં પાણી પ્રવેશ કરે છે, અહીંયા આપણે સમજવાનું છે માત્ર એટલું જ કે ચારે બાજુથી પરિપૂર્ણ, ચારે બાજુથી છલકાયેલો, ચારે બાજુથી ભરાયેલો કોણ છે? સમુદ્ર છે. અહીંયા ભગવાન વાત કરે છે સ્થિત પ્રજ્ઞાની, અને સ્થિત પ્રજ્ઞા પણ કેવો છે? સ્થિત પ્રજ્ઞા પણ ચારે બાજુથી પરિપૂર્ણ છે, ચારે બાજુથી છલકાયેલો છે, ચારે બાજુથી ભરાયેલો છે. કેમ? સમુદ્રની તો સમજી લીધું કે ચારે બાજુથી છલોછલ ભરેલો છે, છલોછલ પરિપૂર્ણ છે, એટલે ભગવાન અહીંયા શબ્દ વાપર્યો અપૂર્યમાણમ. પણ સ્થિત પ્રજ્ઞા કેવી રીતે ચારે બાજુથી છલોછલ ભરેલો ગણાય? એના માટેનું એક કારણ ભગવાન અહીંયા ગુહ્ય રીતે બતાવવા આપણને માંગે છે કે સ્થિત પ્રજ્ઞા બ્રહ્મ સાથે જોડાયેલો છે અને બ્રહ્મ આ જગતમાં પરિપૂર્ણ છે. ચારે બાજુથી છલકાયેલું છે, ચારે બાજુથી પરિપૂર્ણ છે, ચારે બાજુથી ભરાયેલું છે. કારણ કે દેશ કાળ વસ્તુ એ બ્રહ્મમાં વ્યવધાન ઊભા થતા નથી. આ દેશમાં છે અને બીજા દેશમાં નથી એવું હોતું નથી. બ્રહ્મ સર્વવ્યાપક છે. અપૂર્યમાણમ શબ્દ તેના માટે છે. બ્રહ્મ સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે. અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, દક્ષિણ આફ્રિકામાં છે, ઇઝરાયલમાં છે, બધી જ જગ્યાએ છે. અબુધાબીમાં છે, દુબઈમાં છે, મસ્કતમાં છે ને ઇન્ડિયામાં છે. આ જગ્યાએ ભગવાન છે, આ જગ્યાએ બ્રહ્મ નથી એવું નથી. બ્રહ્મ સર્વવ્યાપક છે. આ દેશમાં છે, પેલા દેશમાં નથી એવું નથી. દેશ કાળ વસ્તુ અબાધિત છે, એને બંધન કરતું નથી એવું બ્રહ્મ છે. કાળમાં પણ એવું છે. આજે છે કાલે નહીં રહે, કાલે છે પરમ દિવસે નહીં રહે, પરમ દિવસે હતું આજે નથી, ગઈ કાલે હતું આજે નથી, 24 તારીખે હતું 22 તારીખે નથી, પહેલી તારીખે હતું છેલ્લી તારીખે નથી એવું બ્રહ્મનું હોતું. બ્રહ્મ ત્રિકાલા બાધિત છે, એને બંધન નથી ત્રિકાળનું. એ ગમે તે કાળમાં છે બ્રહ્મ. ભૂતકાળમાં છે, વર્તમાનમાં છે, ભવિષ્યકાળમાં છે. મેં પાડેલા ભૂત ભવિષ્ય ને વર્તમાન છે. બ્રહ્મ માટે કાયમ જ વર્તમાન છે. એને દેશ લાગુ પડતો નથી, એને કાળ લાગુ પડતી નથી, એને વસ્તુ પણ લાગુ પડતું નથી. દેશ કાળ વસ્તુ બાધિત નથી. આ વસ્તુમાં છે, આ વસ્તુમાં નથી એવું બ્રહ્મ માટે છે. એટલે જ કહેવાય અપૂર્યમાણમ. બ્રહ્મ કેવું છે? ચારે બાજુથી પરિપૂર્ણ છે બ્રહ્મ. અને બ્રહ્મ સાથે જોડાયેલો સ્થિત પ્રજ્ઞ પણ પરિપૂર્ણ છે. અહીંયા ભગવાન એવું કહેવા માંગે છે કે ચારે બાજુ પાણીથી પરિપૂર્ણ સમુદ્ર અપૂર્યમાણમ છે. ચારે બાજુ બ્રહ્મથી છલોછલ ભરાયેલું આ જગત અપૂર્યમાણમ છે. અને ચારે બાજુ બ્રહ્મથી છલકાયેલા આ જગતમાં બ્રહ્મ સાથે જોડાયેલો સ્થિત પ્રજ્ઞા અપૂર્યમાણમ છે. આટલાથી આપણને થોડીક સમજ. ભગવાન અહીંયા સમુદ્રનો દ્રષ્ટાંત આપે છે, પણ સમુદ્રનું દ્રષ્ટાંત બ્રહ્મ માટે છે અને બ્રહ્મની વાત સ્થિત પ્રજ્ઞા માટે છે, કારણ કે વિષય આપણો ચાલે છે સ્થિત પ્રજ્ઞા. જેમ પાણીથી સમુદ્ર અપૂર્યમાણમ છે, તેમ બ્રહ્મથી આ જગત અપૂર્યમાણમ છે. અને સ્થિત પ્રજ્ઞા પણ અપૂર્યમાણમ છે, કારણ કે સ્થિત પ્રજ્ઞા બ્રહ્મ સાથે જોડાયેલો છે. એક એક્ઝામ્પલ ઘણા ભાઈઓ આપે છે કે ઘડો પાણીથી છલોછલ ભરેલો છે એટલે અપૂર્યમાણ કહી શકાય. ના, ઘડામાં પાણી છલોછલ ભરેલું છે છતાં પણ તેને પરિપૂર્ણ કહી શકાય નહીં, કારણ કે ઘડાની અંદર પાણી છે, ઘડાની બહાર પાણી ક્યાં છે?
આ તો એવી કોઈ જગ્યા જ નથી, એવી કોઈ વસ્તુ જ નથી, એવો કોઈ સમય જ નથી કે જ્યાં બ્રહ્મ ના હોય. એટલે ઘડામાં પાણી આ દ્રષ્ટાંતથી બ્રહ્મને ના સમજાવી શકાય. ઘડો છલ્લોછલ ભરેલો છે છતાંય આપૂર્યમાણમ નથી. કારણ કે ઘડાની અંદર પાણી છે, ઘડાની બહાર પાણી ક્યાં છે? તમે કહેશો કે પાણી ભરેલો ઘડો આપણે નદીમાં ડુબાડી દઈએ તો અંદર પણ પાણી છે, બહાર પણ પાણી છે. આ દ્રષ્ટાંત બરાબર? આ પણ આપૂર્યમાણમ ના કહેવાય. કારણ કે ઘડાની અંદર પાણી છે, ઘડાની બહાર પાણી છે. ઘડાની દિવાલમાં પાણી ક્યાં છે? ત્યાં તો માટીના કણો છે. તો શું કહી શકાય? એવું કહી શકાય કે ઘડો આકાશથી છલોછલ ભરાયેલો છે, બહાર પણ આકાશ, અંદર પણ આકાશ. આપૂર્યમાણમ કહી શકાય? આકાશના દ્રષ્ટાંતથી પણ ઘડાને આપૂર્યમાણમ ના કહી શકાય. તો કેવી રીતે કહેવાય? ઘડાને આપૂર્યમાણમ કહેવો હોય તો એક જ વાતથી કહી શકાય, માટીથી ઘડો આપૂર્યમાણમ છે. માટીને માઈનસ કરો તો ઘડાનું અસ્તિત્વ જ રહેતું નથી. બસ બ્રહ્મને માઈનસ કરો તો જગતનું અસ્તિત્વ જ નથી. આવી રીતે બ્રહ્મ જગતની અંદર, બહાર અને જગતમાં પણ સમાયેલું છે. આને કહેવાય છે આપૂર્યમાણમ. આટલા માટે બ્રહ્મ પરિપૂર્ણ છે. આપણને પાણી અને સમુદ્રના દ્રષ્ટાંતથી ભગવાન સમજાવે છે. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશન્તિ યદ્વત. જેમ સમુદ્રમાં પાણી પ્રવેશ કરે છે એ સમુદ્ર આપૂર્યમાણમ છે, ચારે બાજુથી પાણીથી ભરાયેલો છે. ઘડામાં છલોછલ પાણી ભરો, માટીથી ઘડો આપૂર્યમાણમ છે એવું કહી શકાય. બ્રહ્મને જાણનાર સ્થિત પ્રજ્ઞ પણ આપૂર્યમાન છે, કારણ કે તે બ્રહ્મ જ થઈ જાય છે. બ્રહ્મને જાણવા વાળો સ્થિત પ્રજ્ઞ બ્રહ્મ જ થઈ જાય છે, માટે સ્થિત પ્રજ્ઞ પણ આપૂર્યમાન છે. આ સમજાવવા માંગે છે સંસારની અંદર રહીને કેવી રીતે સ્થિત પ્રજ્ઞ થઈ શકાય તે ભગવાન. ઘણા ભાઈઓની દલીલ છે કે ઘોડાને જાણવા વાળો માણસ ઘોડો થઈ જાય, બ્રહ્મને જાણવા વાળો માણસ બ્રહ્મ થઈ જાય, તો ઘોડાને જાણવા વાળો ઘોડો થઈ જાય, બકરીને જાણવા વાળો બકરી થઈ જાય? નથી થતો. તો બ્રહ્મને જાણવા વાળો બ્રહ્મ કેવી રીતે થાય? અલા ભાઈ, એટલા માટે થાય છે કે એ પોતે બ્રહ્મ જ છે. તું પોતે ઘોડો છે તો ઘોડાને જાણવાથી ઘોડો થઈ શકે છે. હું ઘોડો નથી, હું તો બ્રહ્મ જ છું. ખાલી તેના વ્યવધાનો ઊભા થયા છે જેના લીધે મને ખબર પડતી નથી, અને હું ખાલી એટલું સમજુ છું કે એ જે બ્રહ્મ તમે કહો છો તે બ્રહ્મ હું પોતે જ છું. અહમ બ્રહ્માસ્મિ. આ સમજ પડી જાય તો આપણે બ્રહ્મ સાથે સંપૂર્ણ જોડાઈ શકીએ છીએ, અને આપણે પણ ખરી રીતે આપૂર્યમાણમ થઈ શકે છે. આ જગતનો સામાન્ય માણસ ભ્રાંતિઓથી પૂર્ણતાને અનુભવે છે, બાકી વાસ્તવમાં પૂર્ણ નથી. આપણને ઘણી વખત એવું લાગે કે હું અપૂર્ણ છું, અપૂર્ણ છું. જો બાળક ના હોય આપણા ઘરે તો મારા ઘરે કોઈ સંતાન નથી, મારા ઘરે કોઈ સંતાન નથી, અને સંતાન આવી જાય તો શું તમે પૂર્ણ થઈ જાઓ છો? તમને કાયમની એક અપૂર્ણતા હતી કે મારા ઘરે સંતાન નથી, તો તમે પૂર્ણ થઈ જાઓ છો. તમારા ઘરે સંતાન આવી ગયું, બોલવા ના શીખે તો તમને એવું લાગે કે મારામાં કંઈક ઘટે છે, અને બાળક સમજો કે બોલતા શીખી ગયું તો તમે પૂર્ણ થઈ જાઓ છો. એ બાળકને બોલ્યા પછી એવું લાગે કે હજુ મારા પપ્પાની માફક હું ચાલી શકતો નથી, હું 4 પગે ચાલું છું, તો તે અપૂર્ણ છે કે નહીં? અને શું એ ચાલવા શીખી જાય તો તે પૂર્ણ થઈ જાય? એ દોડવા શીખી જાય તો તે પૂર્ણ થઈ જાય? સારા પર્સન્ટેજથી પાસ ના થાય તો તે અપૂર્ણ છે. સારા માર્કથી પાસ થવાવાળા બધા પૂર્ણ થઈ ગયા, અને સારા માર્કથી પાસ થવાવાળા પણ પૂર્ણ નથી થઈ શકતા. નોકરી ના લાગે તો અપૂર્ણ છે, નોકરી લાગે તે બધા પૂર્ણ થઈ ગયા. 4-4 લાખના પગાર વાળો મહિનાનો પણ માણસ પૂર્ણ નથી થઈ શક્યો. એને કઈ નહીં ને કઈ અપૂર્ણતા જીવનમાં સાલે ને સાલે. મારા ઘેર ગાડી નથી માટે હું અપૂર્ણ છું, મારું લગ્ન નથી થયું માટે હું અપૂર્ણ છું, મારા ઘેર સંતાન નથી માટે હું અપૂર્ણ. કઈ ને કઈ અપૂર્ણતા તો આવે જ. માણસ ભ્રાંતિઓમાં રાચે છે કે આ વસ્તુ આવે તો હું પૂર્ણ થઈ જાઉં. વાસ્તવમાં એ પૂર્ણ થતો નથી. એક જ સમજથી હું બ્રહ્મ છું, આ સમજ માણસમાં ક્લિયર થઈ જાય તો જ માણસ આપૂર્યમાણમ થઈ શકે. બાકી બધી જ ભ્રાંતિઓ પૂર્ણતા થવાની છે પણ થઈ શકાતું નથી. પણ ખાલી પૂર્ણ છે એવું નથી. આપૂર્યમાણમ શબ્દની અંદર તૃપ્તતાને પણ, તૃપ્તિને પણ એટલું જ મહત્વ છે, અને આ બે ભેગા થાય ત્યારે જ પૂર્ણત્વ આવે.
અને તે પૂર્ણત્વને જ કિંમત છે, એને જ અપૂર્યમાણમ કહેવાય, બાકી અપૂર્યમાણમ ના કહેવાય. ઘણા કહેશે કે ના, જે પૂર્ણ હોય તે તૃપ્ત હોય જ, એવું હોતું નથી. ઘણી વખત માણસ સમજો કે કોઈ માણસ પાસે 100 કરોડ રૂપિયા છે. હવે 100 કરોડ રૂપિયા એટલે આપણી દ્રષ્ટિએ એવું લાગે કે તે પૂર્ણ હોવો જોઈએ. ચાલો એને સમજ પણ પડી જાય કે મારી પાસે 100 કરોડ આ જન્મમાં તો ઇનફ છે, હું પૂર્ણ થઈ ગયો. પણ એનામાં તૃપ્તતા છે? હાથ પગ તો હલાવ્યા જ કરે છે જો 100 કરોડના 101 કરોડ કરવા માટે. પૂર્ણતા છે પણ તૃપ્તતા નથી. છે બંને વસ્તુ જોઈએ, પૂર્ણતા પણ જોઈએ અને તૃપ્તતા પણ જોઈએ, અને બંને વસ્તુ હોય તો જ માણસ અપૂર્યમાણમ થઈ શકે, બાકી અપૂર્યમાણમ ના થઈ શકે. અને સમુદ્ર પાસે બંને છે, ચારે બાજુથી છલ્લોછલ ભરેલો છે. છલ્લોછલ ભરેલો છે એટલું આખી દુનિયાને વરસાદ આપે છે. કોઈ દિવસ ઉઘરાણી કરવા જતો નથી. કોઈ આપવા ના આવે તો અધૂરપ લાગતી નથી. કોઈ દિવસ દુખી થતો નથી. કોઈ દિવસ નિરાશ થતો નથી. કોઈના પર ગુસ્સે થતો નથી. અરે કલ્પના તો કરો, સમુદ્ર કેવો છે, પાણીથી છલ્લોછલ ભરેલો છે, આખી દુનિયાને પાણી આપે છે. આખી દુનિયાને પાણી આપે છે. ક્યારેય દુનિયાના એક પણ માણસ પાસેથી તેને અપેક્ષા રાખી નથી. ક્યારેય તે ઉઘરાણી કરતો નથી. ક્યારેય તે દુખી થતો નથી. ક્યારેય તે નિરાશ થતો, ક્યારેય પણ કોઈની રાહ જોતો નથી, અને ક્યારેય પૂર્ણ થવા માટે કોઈને રસ્તા ઉપર બોલાવવા જતો નથી, અને ક્યારેય કોઈની પાસે સામેથી લેવા જતો નથી. અને છતાંય જિંદગીમાં પ્રત્યેક માણસને આપતો જ રહેલો છે, અને છતાંય તે શાંત છે. આપોર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી. આ એક રસ્તો બતાવે છે ભગવાન, આ એક ઉપાય બતાવે છે ભગવાન, સંસારમાં રહીને પણ સુખી રહી શકાય. સમુદ્ર તો પાણીથી પૂર્ણ જ છે, ક્યારેય છલકાતો નથી કે ક્યારેય તેને ઉણપ થતી નથી. આખી દુનિયાને વરસાદ આપ્યા પછી સમુદ્ર ખાલી થઈ ગયો એવું ક્યારેય જોયું નથી. સમુદ્ર આખી દુનિયાને વરસાદ આપે ને એક પણ માણસ તેને પાછો આપવા ના જાય તો એ સમુદ્ર ખાલી થઈ ગયો. અને આખી દુનિયાના લોકો પાણી આપવા જાય તો એ સમુદ્ર છલકાઈ ગયો. સુખ આવે છતાંય છલકવું નથી, દુઃખ આવે છતાં પાછા પડવું નથી. આ થવું જોઈએ. સાગર સાથેનું જોડાણ હોવું જોઈએ, અને સ્થિત પ્રજ્ઞનું જોડાણ બ્રહ્મ સાથે છે, માટે તે પણ પરિપૂર્ણ છે. આમ જોઈએ તો આપણા જગતમાં પાણી માટે ખોદેલા કુવા ક્યારેય પૂર્ણ હોતા નથી. એમાંનું પાણી ખલાસ થઈ જાય ને થઈ જાય. પણ એ કૂવો પૂર્ણ થઈ શકે છે જે કૂવો સમુદ્ર સાથે અંદરથી જોડાઈ ગયેલો છે. સમુદ્ર સાથે જમીનથી જોડાયેલો કૂવો ક્યારેય ખાલી થતો નથી, પૂર્ણ થઈ જાય છે. સમજો કે આ સ્થિત પ્રજ્ઞ છે, અને સમજો કે આ સમુદ્ર એ બ્રહ્મ છે. બ્રહ્મ સાથે જોડાયેલો સ્થિત પ્રજ્ઞ પણ જીવનમાં ક્યારેય અપૂર્ણ રહેતો નથી, પરિપૂર્ણ થઈ જાય છે. એના માટે જ ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અપૂર્યમાણમ. દુઃખ આવે તો ક્યારેય પરેશાન થતો નથી, અને સુખ આવે તો ક્યારેય છલકાઈ જતો નથી. સ્થિત પ્રજ્ઞના જીવનમાં ક્યારેય કર્મોની વૃદ્ધિ નથી, કારણ કે તે તો ભગવાન સાથે જોડાઈ ગયેલો છે. અને સ્થિત પ્રજ્ઞ જીવનમાં ભોગવે તો ક્યારેય તેનો ભોગવવાનો ક્ષય થઈ જાય એવું હોતું નથી, કે હવે પૂરું થઈ ગયું એવું હોતું નથી. એ બ્રહ્મ સાથે જોડાયેલો છે. કર્મનો હિસાબ સ્થિત પ્રજ્ઞામાં હોતો નથી, કારણ કે તેનું જોડાણ જ અપૂર્યમાણમમાં છે. અહીંયા ભગવાને સમુદ્રનું દ્રષ્ટાંત આપેલું છે. સમુદ્રનું દ્રષ્ટાંત અપૂર્યમાણતા, ચારે બાજુથી પરિપૂર્ણતા સમજાવવા માટે આપ્યું છે. અને ભગવાન બ્રહ્મ જેને શ્રીમદ ભગવદ ગીતા સમજાવવા માંગે છે એ ચારે બાજુથી પરિપૂર્ણ છે. અને આવા ચારે બાજુથી પરિપૂર્ણ બ્રહ્મ સાથે જો આપણે આ સંસારમાં રહીને પણ જોડાઈ જઈએ તો આપણે પણ અપૂર્યમાણમ થઈ શકીએ છીએ. હવે વાત આવે છે અચલમ પ્રતિષ્ઠમ.
શું છે આ અચલમ પ્રતિષ્ઠા? બે વિશેષણો સમજવાના છે અને બંને વિશેષણો સમજ્યા પછી તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિ માપનોતિ ન કામકામી. આ સંસારમાં રહીને બધી જ કામનાઓ આપણામાં આવે છતાંય આપણે કામી બનતા નથી. આપણે તો પરમ શાંતિને પ્રાપ્ત કરીએ છીએ. આ આપણે કેવી રીતે કરી શકીએ? આ જોવા માટે હવે પછીના સોમવારે આવશું. આપણે આ શ્લોકને આગળ સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.